નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. પીઓકેમાં ભારતની સાથે જોડાવાની ચળવળે જોર પકડ્યું છે. પાકિસ્તાનની સાથે સ્થાનિકોનો બળવો, સૈન્ય પોલીસ ઉપર હુમલો, એક પોલીસનું મોત, 100 લોકો ઘાયલ થયા છે. મોરબીના તનિષ્ક શોરૂમના 5 કર્મીઓ દ્વારા 1.56 કરોડની ઉચાપત, સ્ટોક ટેલી કરતા ઉચાપત ખુલી છે. તો લગ્નની લાલચ આપી 7 વર્ષ સુધી સંબંધ રાખનાર પ્રેમી ફરી ગયો છે. લોન આપવાનું કહી સ્કૂલના આચાર્ય પાસેથી 3.79 લાખ પડાવી લેવામાં આવ્યા. કોમર્સ ફેકલ્ટીના 700 જેટલા વિદ્યાર્થીઓ એફવાયની ઇન્ટરનલ પરીક્ષા નહીં આપી શકે. આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. દાંડીના દરિયામાં રાજસ્થાની પરિવારના 6 લોકો તણાયા, 2ને બચાવાયા તો 4 હજી પણ લાપતા. ભાજપમાં અમરેલી બેઠક પર ઉમેદવારીમાં હુસાતસુનો વકરતો વિવાદ જોવા મળ્યો છે. કાછડિયાને સુતરિયાનો ટોણો, તમારી ટિકિટ કપાયાનું કારણ તમે જ જાણો છો. ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, પરંતુ પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા નીટ રિઝલ્ટ બાદ શરૂ કરવામાં આવશે. આ વર્ષે પણ બેઠકો વધશે. તો દેશના ઝવેરી બજારોમાં ફરી તેજીનો પવન ફૂંકાયો. વૈશ્વિક તેજીની વચ્ચે ઇમ્પોર્ટ કોસ્ટ પણ ઊંચકાઈ છે. બેન્કિંગ સેક્ટરની સેવા ઉપરના જીએસટીની માફી અને વેરાપાત્રતા અંગેની માહિતી. સ્પોર્ટ્સમાં જોઈએ, રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવી અને ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઓફ તરફ આગેકૂચ થઈ છે. તો મહિલા પંચના રેખા શર્માની સામે ચૂંટણી પંચને ટીએમસીની ફરિયાદ. સંદેશ ખાલી મુદ્દે જૂઠ ફેલાવી રહેલા મોદી, રાજ્યપાલ અંગે મૌન, મમતાએ કહ્યું. જોર્ડને બનાવેલું વિશ્વનું સૌપ્રથમ અંડર વોટર મિલિટરી મ્યુઝિયમ. દક્ષિણ કોરિયામાં 1000 વર્ષ જૂની પરંપરા, બુદ્ધ જન્મ જયંતિ પહેલા ઉજવણી. તો વર્ષ 2023-24માં ક્રૂડના ભાવ ઘટ્યા, પણ પ્રજાને કોઈ રાહત નહીં. સરકારી તેલ કંપનીઓ 81,000 કરોડની રેકોર્ડ કમાણી. કોર્પોરેશનના મહીનદીના ફ્રેન્ચ વેલની આજુબાજુ આડેધડ રેતી ખનન. વર્ષોથી ફ્રેન્ચ વેલની આજુબાજુમાં રેતી ખનનની પરવાનગી અપાતી ન હતી ને ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપતા ફ્રેન્ચ વેલને નુકસાન. મોસમનો પક્ષ પલટો. આજથી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભર ઉનાળે માવઠાની આગાહી થઈ છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. મોદીજીએ કહ્યું, કોંગ્રેસે હંમેશા તૃષ્ટિકરણ કર્યું છે. હું તો લોકો સમક્ષ તથ્યો જ મૂકી રહ્યો છું. 21 સ્વિંગ સીટો, 10 ઉપર માર્જિન 1% કરતાં પણ ઓછું. ચોથો તબક્કો, રસાકસીવાળી બેઠકો ઉપર જંગ જોવા મળશે. તો આજથી ચોથા તબક્કાનું મતદાનની સાથે 379 સીટ ઉપર ચૂંટણી સંપન્ન થશે. હરિયાળીના નામે 5 વર્ષમાં 143 કરોડનો ખર્ચ, છતાં પણ 19માંથી 7 વોર્ડમાં 10% પણ લીલોતરી નહીં. તો ફૂડ પ્રોડક્ટ્સ પર લેબલ ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે, આઈસીએમઆરે કહ્યું છે. ગોધરા નીટ કૌભાંડના છેડા બિહારના નીટ પેપર લીક સાથે સંકળાયેલ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. એમએસ યુનિવર્સિટીમાં 70 સ્થાનિક વિદ્યાર્થીના પ્રવેશની પ્રથા કાઢી નાખવાની હિલચાલ. પુસ્તક વિનિમય મેળામાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીના 1000 વાલીએ ભાગ લીધો. પાદરાના જુગારધામ પર એસએમસીનો દરોડો, 18 જુગારીયાઓ ઝડપાયા છે. ચોમાસા પૂર્વે જ મુહૂર્ત કઢાયું. શહેરમાં વિવિધ સ્થળે ગટરની કામગીરી માટે રસ્તા ખોદી નાખતા હાલાકી. વાતાવરણમાં પલટો. અંક દજાડતી 40 ડિગ્રી ગરમી વચ્ચે ડેડિયાપાડાના ગામોમાં માવઠું જોવા મળ્યું. તો ચીનની સસ્તી ઇલેક્ટ્રિક કારોને લીધે અમેરિકન ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન અને તેથી બાઇડન 100% ટેક્સ લગાવી શકે છે. શેર માર્કેટ વૈશ્વિક બજારથી ડિસ્કનેક્ટ. 21 થી 23 હજારની રેન્જમાં રમતો નિફ્ટી. તો સ્કેલ, સ્પીડ તેમજ પ્રસાર બિઝનેસમાં ગેમ બદલાવાની સ્ટ્રેટેજી. સ્પોર્ટ્સમાં જોઈએ, 250 પણ જીતની ગેરંટી નહીં, તેથી આક્રમક બેટિંગ વધી. રાશિદે કહ્યું, હાઈ સ્કોરિંગ સિઝનમાં ભલભલા ખેલાડી દબાણ અનુભવે છે, પરંતુ યુવા કેપ્ટન ગિલ બધું શાંતિથી સંભાળે છે. પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ વણસી. હસ્તક્ષેપ કરવા સૈન્યનો ઇનકાર. ત્રીજી ઇનિંગમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, નરેન્દ્ર મોદીજીએ કહ્યું. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ઇઝરાયલની સાથે તણાવની વચ્ચે અણુ બોમ્બ બનાવવાની ઈરાનની ધમકી. દિલ્હીના 8 હોસ્પિટલ અને એરપોર્ટને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચ્યો. રશિયાએ નવેસરથી સરહદ પર હુમલો શરૂ કરાતા હજારો નાગરિકો ઉત્તર પૂર્વ યુક્રેનમાંથી ભાગ્યા. દાંડીના દરિયામાં 7 ડૂબ્યા, 4 લોકો લાપતા બન્યા. શ્રીકાંત એક પ્રેરણાદાયક બાયોપિક હોવા છતાં તેમાં સંવેદના અને લાગણીનો અભાવ. પાણીની મોકાણ, એક જ નળ હોવાથી દરરોજ કમઠાણ.
ધોરાની મુવાડી ગામની મહિલાઓને આખો દિવસ માત્ર પાણી ભરવાના કામમાં જ રઝળપાટ જેવી સ્થિતિ જોવા મળી. પાદરામાં જુગાર રમતા 18ને એસએમસીએ ઝડપી પાડ્યા છે. કપડવંજની બેંક ઓફ બરોડા શાખામાં ધરમના ધક્કા થતા ખાતેદારોમાં આક્રોશ જોવા મળ્યો. તો પ્રજાને 5 વર્ષમાં શું અપાશે તેની વાત કરવાના બદલે નેતાઓ માત્ર આરોપ પ્રત્યારોપ જ કરી રહ્યા છે. ગોધરા નીટ પરીક્ષા કાંડમાં ફરાર 2 આરોપી રાજસ્થાનથી ઝડપાયા. માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયેલા આધેડનું મોત નીપજ્યું. તો સ્પોર્ટ્સમાં જોઈ રાજસ્થાનની સામે સીએસકેનો 5 વિકેટથી વિજય, પ્લેઓફ માટે દાવેદારી મજબૂત કરી. કોટના બીચ ઉપર નહાવા ગયેલ 2 મિત્રોનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. મધર્સ ડેના દિવસે જ 2 માતાઓએ પોતાના વહાલ સોયા ખોઈ દીધા છે. તો ભિવંડી મોકલેલા પાર્સલમાંથી કપડાં કાઢી લીધા બાદ પથ્થર ભરી દીધા. બ્રાન્ડેડ કપડાની ચોરી કરનાર 4 ડિલિવરી બોય ઝડપી પાડવામાં આવ્યા છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુર અને હુગલીમાં તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. 5 ગેરંટી પણ આપી. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના નામે અનામત નહીં જણાવ્યું. તો આ યુવક ઉપર ચાકુથી હુમલો કરી કરપીણ હત્યાના બનાવમાં આરોપીઓને સાથે રાખી પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું. હત્યામાં વપરાયેલું ચાકુ કબજે કર્યું. પેન્ટાલુનના 27 બોક્સમાંથી કપડાઓ કાઢી અને તેમાં પથરા ભરી મોકલી આપવામાં આવ્યા. દશરથમાં આવેલી ખાનગી ડિલિવરી કંપનીના 6 કર્મચારીઓએ કપડાં જે હતા તે કાઢી અને પથ્થર ભરી મોકલી આપ્યા પાર્સલ. તો વાઘોડિયા ચોકડી પાસે બપોરના સમયે મેઇન રોડ ઉપરથી ઢોર પાર્ટીએ પકડેલી ગાયને છોડાવવા માથાભારે ભરવાડનો ઢોર પાર્ટી ઉપર હુમલો. શાંતાકુંજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય નહીં એ માટે આયોજન કરે તે જરૂરી બન્યું છે. શહેર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન હાથ ધરાય તેવી માંગ કરતા નગરજનો જોવા મળ્યા. તો પીટી જાડેજા જે બોલ્યા તે ક્ષત્રિય સંકલન સમિતિનો આંતરિક મામલો, રમજુભાઈએ કહ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ પહેલા ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને હરાવ્યું. ટીમ વર્લ્ડ કપ માટે તૈયાર નથી, શાકિબે જણાવ્યું. મ્યુચ્યુઅલ ફંડ્સ બજારોમાં ઘટાડાની સાથે પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવાનો છે. બોલિવૂડમાં જોઈએ આમિરની સાથે સરફરોઝમાં કામ કરતા સોનાલી બેન્દ્રે થરથર ધ્રુજવા લાગી હતી. ધ બ્રોકન ન્યૂઝની બીજી સિઝન માટે એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. તો આયુષ્માન ખુરાનાએ મધર્સ ડે પર મૂવિંગ પોસ્ટ લખી. પાપા વિના આ અમારો પહેલો મધર્સ ડે છે, આયુષ્માન ખુરાનાએ કહ્યું. તો નેત્યાન્હુની ધમકી ઉપર ઈરાન ગુસ્સે થયું. પરમાણુ બોમ્બની ધમકી આપવામાં આવી છે. તાંદલજાના 2 યુવાનો મહીસાગરમાં ડૂબ્યા. રવિવારની રજા માણવા તાંદલજાના મિત્રો કોટના બીચ પર ગયા હતા અને રમત રમતા હતા અને આ દરમિયાન 2 મિત્રો નદીમાં ગરકાવ થયા. નર્મદા અને મહીસાગરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અરાજકતા જોવા મળી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. આજે લોકસભાની 96 બેઠક પર મતદાન થશે. કયા રાજ્યમાં કઈ મહત્વની સીટો પર મતદાન થશે તે આજે હવે જોવું રહ્યું. સુરતમાં કરોડોની સરકારની જમીનના ચાંદલાની સાથે ઇફતારીમાં ભાગીદારી કોની? દુબઈ સ્થિત પીએમ આંગડિયામાં કરોડોના કાળા નાણાંના હવાલા પડ્યાનો ઘટસ્ફોટ થયો છે. તો આચાર્ય પાસેથી 3.79 લાખ પડાવનારા બેજાબાજો જે છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. બેંકમાંથી 40 લાખની લોન મંજૂર કરાવી આપવા માટે આચાર્ય પાસેથી 3.79 લાખ પડાવનાર બેજાબાજો છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. ક્ષત્રિય સમાજમાં મચેલું ઘમાસાણ. સંકલન સમિતિ ગદ્દાર છે, મારી પાસે પુરાવા, પર્દાફાશ કરીશ. પીટી જાડેજાનો સ્ફોટક ઓડિયો સામે આવ્યો છે. સ્કૂલો બાદ અમદાવાદ એરપોર્ટ સહિત અન્ય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ચૂંટણીના સમયે પોર્ટફોલિયોની વ્યૂહરચના. તો પિતા પુત્ર ભાનમાં આવ્યા. પોલીસની ડાઇંગ ડિક્લેરેશન નોંધવાની તજવીજ. શેરડીમાં સાયનાઇડ પીવડાવી 2 સભ્યોની હત્યાનો કેસ. કોંગ્રેસ શહેજાદાની ઉંમરથી ઓછી બેઠકો જીતશે, મોદીજીએ કહ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ ચેન્નઈએ રાજસ્થાનને 5 વિકેટે પરાજય આપ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ એરપોર્ટ સહિતના સ્થળો પર સ્પોટ થયા. તો ભીષણ ગરમી વચ્ચે દેશમાં વીજ સંકટનો ઓછાયો. જૂન મહિનામાં કેટલાક રાજ્યોમાં વીજળી ડૂલ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. તો ગોધરામાં નીટ કૌભાંડનો મુખ્ય સૂત્રોચ્ચાર અને વચેટીઓ બાંસવાડાથી ઝડપાયા. એમએસયુમાં લોકલ વિદ્યાર્થીઓની બેઠકનો કોટા રદ કરવા હિલચાલ. નવા સત્ર પહેલા સત્તાધીશો વિવાદિત નિર્ણય લેશે તે હાલ સવાલ થયો છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.